કઈક રીતેથી એ વાતનું કોઈ પાર નહીં. પણ ભાગ્યે જ કોઈ મોક્ષગામી હંસો હોય છે કે શેષુદ માર્ગે ચાલનારા હોય છે. ત્યારે આને તો પેલા સૂર્યનારાયણ ની સ્થાપના કરી મંદિરમાં. અને પછી મૂળ જ્ઞાન પાય અને ઉદ્ધાર કરી દીધો. એમ રાજા મહારાજાઓ જેના રજવાડામાં કોઈ કમી ના નહીં. જનક વિદેહી, જનક રાજા વિદેહી કેવા. એમ કઈક રાજાઓ પણ સદગુરુ સંતની કૃપા થઈ ત્યારે કામ સફળ થયા છે. રજવાડામાં રહેતા સર્વો કોઈ કારભારી કામદારો જે કોઈ હોય સર્વોને એ લાભ મળે છે. ત્યારે અમુક ભક્તિ ના રૂએ જે ભક્તિના પ્રકારો અમુક જગત દ્રષ્ટિએ છે એમાં તો કુટુંબમાં એકાદું માણ એને લાભ લઈ શકે. ત્યારે આપણા મૂળ મહાપુરુષોએ તમે જો કેવી કૃપા કરી છે. બાળકથી માંડી વૃદ્ધ સુધી બધા આ લાભ લઈ શકે. એની કૃપા કેવી. નકર એકાદાને કંઠી પહેરાવી હોય, એકાદાને કંઠી બાંધી હોય એ અતડો જ હાલતો હોય પાછો. કેમ કે ભગત અતડો હાલે એટલું કોઈ નો હાલે. આમ નો કરાય, આમ નો કરાય. અમે કીધું ના સત્સંગમાં જાય છોકરા બિચારા ભક્તિ માર્ગે હાલવા જાય તોય નો હાલવા જાય. અમે કીધું ના ધક્કા ખાય છે, આમ છે તેમ છે. કારણ કે એને બધું પછી બોલવાની છોટ હોય. પણ જેને મહાપુરુષોને સદગુરુ સંત મળે એના સિદ્ધ જીવન થાય છે કે ઉદ્ધારક બંધા કહેવાય છે. એ ગમે રીતે આ જીવનો ઉદ્ધાર કરે. ત્યારે આ મૂળ પુરુષો આપણા જોઈ ઉગારામ દાદાએ અત્યારે જે હાથ પેઢી પાંચ પેઢી હાથ પેઢી એક જ દોરામાં જે મોતીડા પરોવાઈ ગયેલા એવા પણ કુટુંબ પડ્યા છે. જેમાં લેશ માત્ર નથી કલેશ ને લેશ માત્ર બીજો કોઈ ભણગો નહીં. ત્યારે એવું એક સત્સંગ મંડળ લહેર કરી રહ્યું છે. કાયમ માટે ભક્તિ રેલમ સેલમ ભક્તિ થઈ રહી છે, લહેર વર્તાઈ રહી છે. પણ ગુરુ મેઘધારવાની કૃપા થયેલી હતી. જો કે આપણી પાસે જાજો ટાઈમ નથી. થોડા ટાઈમમાં એક આપણે એવો નાનો એવો પ્રસંગ કહી કે ભક્તિ કઈ રીતે થાય છે, કેવા મહાપુરુષોના શરણે ઉદ્ધાર થાય છે, કેવા પુરુષો મળે તો એને માટે. અને જગતમાં એવું તો કોઈ દી નક્કી રાખવું જ નહીં કે ભાઈ આપણે આ માર્ગે હાલી છે એટલે આપણી નિંદા થાય. ભક્તિ માર્ગે જે કોઈ હાલ્યો એની એકવાર નિંદા થાય છે, થાવી જ જોઈ તો જ એની મજા. જેના ખેતરમાં નિંદામણ હોય એમાં ઉપજ પાણી આવે કોઈ દી એ મોલાદ કોઈ દી હારી થતી નથી. એક વખત જો નિંદા થાય તો નિંદામણ નીકળી જાય અને મોલાદ સોખી થઈ જાય. માટે નિંદા થવી ઈ પણ જરૂર છે. પણ વાત એટલી રાખવી એટલી કે ભક્તિ માર્ગે હાલવામાં જ જે નિંદા થાય એ અમુક તમે જુઓ તો ઘણા એવા છે. અમે ઉગારામ બાપા ને થોડોક સત્સંગ સાંભળ્યો પણ આપો લાભુ દાદા દેવારામ બાપા ની પુરુષો ને કીધું ના અમે સત્સંગમાં જાય માતાજી નિવેદ કરાય જ નહીં. પુરાપુરા અરે ભલામણા આવી વાતો કરો માં સંતોએ આવું કઈ કીધું નથી. અને મહાપુરુષોને ડાગ લગાડવામાં જે કઈ જગત દ્રષ્ટિએ થઈ રહ્યું છે એ ઋષિ મુનિઓના સિદ્ધાંતો બતાવેલા છે. ખોટા ખંડન મંડન કરીને સંતોને ડાગ ન પાડવા, હાસા સ્વરૂપે દેવી દેવતાઓને ઓળખવા એ જરૂર છે. એનાથી જ ઉધાર છે. પણ એ વાત નક્કી રાખવી કે કોઈ દિવસ ખોટું ખંડન મંડન કરવું નહીં. એનાથી ખોટો કલેશ ઉભો થાય છે. કારણ કે આપણે આ સભા ભરવાની એમાં 10 ધોરણના 10-12 ધોરણ એમ કોઈ દી સત્સંગી બની કોઈ દી ખોટો એવો કલેશ ઉભો કરવો નહીં. હામોનો તમે 5 અંશો જાગવાના હોય, 5 અંશો મહાપુરુષોને શરણે આવતા હોય તો અટકી જાય છે. કારણ કે પાયરા ખર નથી, ખબર નથી એવા કેટલાય કુવાડા હાકી રહ્યા છે. અને નામ તો મહાપુરુષોને ડાગ લાગે છે. પછી માટે
થાય તો એટલું કરવું કે પ્રેમ સાધના સાધી ગમે અંશને સાથરું બનીને ભક્તિ માર્ગે મહાપુરુષનું શરણ દેખાડી દેવું. ત્યારે કૃપાગુરુ મેઘધારવાની થઈ સુખી છે. મને જેમલ રાઠોડ એવી રીતે ભક્તિ કરી રહ્યા છે. રાજા હોવા છતાંય કોઈ એથી અંતરાય નહીં, કોઈથી બીજો લેશ માત્ર કોઈને એવું પોતાના માભાથી પોતાની શેથી કોઈને દબાવણી બિલકુલ નહીં. જાણે સર્વના પુણ્યના પ્રતાપ એવા રાજાનું મળવું થયું છે, કારણ કે એ પણ એક વસ્તુ મહાન છે. ત્યારે એ બધી કૃપા એ જીવનનો ઘાટ શેનાથી ઘડાણો તો ગુરુ મેઘધારવાના સત્સંગથી. સત્સંગ વગર કોઈ દિવસ ઘાટ ઘડાતો નથી. ઘણા કે આપણે તો બ્રહ્મ જ્ઞાની સાહેબ, અને આપણે આત્માની ઓળખાણ તો સદગુરુ કરાવી દીધી. હવે પછી બીજી હું આ દોડા દોડીને સત્સંગમાં જાઉં ને ગુરુ ગુરુ કરું, એવું આત્મજ્ઞાની ને આવે જ નહીં. એને બે પાંચ સાખી નક્કી કરી હોય, બાણ કે કટકી માંથી જો આ મનન ની માય સમજીને સુઈ જાતીય કરવું પડે નહીં, ઈ એવું પકડી રાખે અને કે વધે જો ભાણ સાહેબે આમ કીધું છે, ભાણ સાહેબ કે એમ કરો. અત્યારે તો બધું હાલતું હોય, કારણ કે ડાયા કહેવાય ને, કારણ કે એવી બેપાસ સાખ્યું નક્કી કરી અને જીવનનો જે માર્ગે હાલવું છે એ અટકાઈ જાય છે. માટે સત્સંગની કાયમ જરૂર છે. એટલે જ બાપાએ કીધું ભક્તિ કરજો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. કાયમ માટે ભલે ભક્તિ માર્ગે હાલીને સત્ય કાર્ય કાયમ કરવા, સત્ય સિદ્ધાંત કાયમ રાખવા. એટલી અમે છેતરાઈ ગયા છે. બ્રહ્મ જ્ઞાની બની પછી એને નક્કી જ કરી વાળું જો આપણે કાંઈ ન કરાય, લોટિયાને લોટ ન પાય, કોઈને સાથ ન અપાય, કોઈ ગરીબ માણસ હોય તો એને સાથ ન અપાય, ગાયોને નીર નો નખાય, કૂતરાનો રોટલો ન નખાય, પારેવાન સૈન નો નખાય. આવું જે નક્કી કરી બેહી ગયા છે પછી દુઃખી જ થાય ને. જ્યાં જન્મ ધારણ કરે ત્યાં ભૂખના જ ભવડા હોય એને, કારણ કે કાંઈ કર્યું જ નથી. માટે તુકારામ દાદાએ જે સિદ્ધાંત બતાવ્યો, ભગીરથ સિદ્ધાંત, કે ગમે કોઈ રામાયણ વાંચતા હોય તો સાંભળવું, તમારે વાંચવી, વસાવવી. કોઈ શાસ્ત્રો પુરાણ એવા સાસા સિદ્ધાંત વાળા પુસ્તકો પ્રેમથી વાંચવા, વસવા. બીજી રીતે કોઈ ગરીબ ગુદા આવે તો એને એની આપણી રીતે જે આપણે આપી શકાય એ પણ એને આપવું, કોઈને નિરાશ વાળવું નહીં. કોઈ બ્રાહ્મણ આવે તો એને આપણા કાન ગુરુ તરીકે હોય તો બાપા કે એને, બેન દીકરી આવે તો એને કંક આપણું કરવું. આ સિદ્ધાંત સમ્રાટ છે, પણ હવે એની રીતે પછી ઉલટાનું સુલટું. અમારે ગોરધન બાપા એક દ્રષ્ટાંત ભરવાનું દે છે ને, ઓલું 3 જણાનો સંસાર ને ઉલટાનું સુલટો જે કે છે, એવી રીતે ઉલટાનું સુલટું સમજીને કેટલોય હાસા મહાપુરુષોને પણ વગોવી રાખે. તે એક કૃપા સદગુરુ મેઘધારવાની થઈ રહી છે અને લહેર વર્તાઈ રહી છે. જોત જોતામાં કવિના દીકરા કવિત્વ તો એની પાસે હતું જ, એમાંય ગુરુ મેઘધારવાનો સત્સંગ થયો, જે કવિત્વમાં બ્રહ્મધારા વહેવા લાગી. કારણ કે જે સરસ્વતી જેના મુખ્ય તો હતી, જેમાં સદગુરુની કૃપા થઈ એટલે સત્ય પ્રિય અને હિતકર વાણી વહેવા લાગી. અને સત્ય પ્રિય હિતકર વાણી બીજાનો ઉદ્ધાર કરે છે. જે વાણી ખાલી મીઠું બોલે એટલું નહીં, પણ જેટલું બોલે પ્રિય બોલે છે એટલું આપણે માટે હિતકર છે. દાદાએ તમે જુઓ તો કોઈને પ્રેમથી, કોઈને બોલી, કોઈને લખી, કોઈને કૃપાથી અનેક અંશોનો એ રીતે ઉદ્ધાર કર્યો. દાદાનું આપણે નામ લઈને એ અમુક જીવન ગાથા આપણે તપાસ કરીને તો આપણે વાણી બંધ થઈ જાય. એ કૃપા આ પરંગણામાં શરૂઆતમાં આવવાનું ત્યારે માયક વગરના ભજન થાય, પણ આ પુરુષોએ એની કૃપા અનોખી છે અને એની કૃપાથી જ આ એનું કૃપાનું જ આ પરિણામ છે. જોવા વાળા તો કેટલાય જોતા રહે, જોઈએ છે કેમ હાલે છે. ભાઈ હાલે નહીં, હાલવાનું કાયમ માટે. આ કોઈ વસ્તુ નવી તો નથી, કાયમ થી જ રીતે હાલ્યો આવે. સંપામાની ઘેરે ભજન હોય, એનો સ્વભાવ તો પહેલેથી એવો નહીં. પરંગણામાં જાગૃતિ જોકે હાસા એવા પ્રેમી હંસો જ કરી શકે છે.
એવા પ્રેમી અંશોનું પ્રાગટ્ય થાય છે ત્યારે જેમ સબરી હાટુ રામને વનવાસ લેવો પડ્યો. તમે જો અનેક અંશોનો ઉદ્ધાર સબરી કહા રહેતી હે, સબરી કહા રહેતી હે, સબરીના દ્વાર સુધી પહોંચી ગયા એમ એવા અંશો ને હિસાબે અનેક અંશોનો ઉદ્ધાર થાય છે, અનેક અંશોને લાભ મળે છે. આ પ્રગણામાં એ પ્રગણામના મામૈયા બાપુ ફર્યા, મામૈયા બાપુના સત્સંગે કરી એ જાગૃતિ પણ દાદાએ પછી જે કૃપા દ્રષ્ટિથી અનેકને એ હાસો સારો હાસી શરણ પ્રેમી પંખીડાઓને માટે કાયમની માટે જ્ઞાન રૂપી શરણ કાયમ માટે એવી બતાવી દીધી, કોઈ દી ખોટું આપણું નહીં. પેલા રાજા મહારાજાઓ એવું આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં કવિને મોકલે અને રાજ્યની હકીકત રૂપે જે જીવન કળા હોય એની રૂઢિ રિવાજ હોય એ જાણી અને પોતાના રાજ્યમાં એ અપનાવે. આને નક્કી કર્યું કે હું જાઉં. જીવન રાઠોડે પણ પ્રેમથી કીધું જે જોઈ તે લઈ જાઓ અને પ્રેમથી જાઓ. જાય છે ત્યાં મેવાડમાં કુંભોરાણો રાજ કરી રહ્યા છે. અહંકાર ને ઉકાર આટો ભવડું મારી ગયા છે. જેને જગતમાં ભક્તિ સિદ્ધાંત શું થઈ રહ્યા છે એની ખબર જ નથી. મહાપુરુષો કઈ રીતે છે, ભક્તિ શું છે, મુક્તિ શું છે, જ્ઞાન શું છે, એ વસ્તુને માટે જાણે એના જીવનમાં મુક્તિ એ તો એના શબ્દ કોષમાં જ નથી. કારણ કે આપણા આખી જિંદગીમાં આપણે સત્સંગ કે જ્ઞાન થી ન બોલી પણ આપણા જીવન કોષમાં જે જે શબ્દો ઘડાયેલા હોય એ બોલવા જ પડે. આપણને એમ થાય સત્સંગી આવું અતુલું ન બોલતો પણ એમના કોષમાં ભરેલું શું કરવું, કેવું બોલે કે કુસંગીને લજાવે એવું અમુક સત્સંગી બોલતા હોય. એ આપણને એમ થાય કે આને સત્સંગને કઈ લેવા દેવા નથી. સદગુરુ મળ્યા પણ આ વસ્તુ જેમ બોલે વાણિયાને સવર્ણમત રોહિદાસ બાપાએ આપ્યું બાહમાં ઉતારી ગયા એમ કેટલાય બાહુમાં ઉતારીને રખડે છો. આપણને એમ લાગે કે સત્સંગી પણ એને સદગુરુને સત્સંગને કાંઈ લેવા દેવાનો હોય. માટે જીવન જાગૃતિ રાખી સદગુરુનું જે આપણે ઓઢણું ઓઢ્યું છે ને કોઈ દી ડાઘ ન પડે એ રીતે જીવન જો જીવી તો જ એની મજા. ત્યારે જય સીડ્યા ન્યા જઈ ત્યાં કુંભારાણા ને ખબર પડી. કુંભારાણા દરબારગઢમાં પોતે દાખલ થાય છે. પધારો પધારો આસન કરી દીધું, બેઠા. અરસપરસ એકાબીજા સમાચાર પૂછ્યા. જોતામાં હાંજ થઈ ગઈ, વાળું પાણીનો ટાઈમ થઈ ગયો. પણ આને એવો નિયમ કે 4 ભજન બોલવાનું પછી પ્રસાદ લેવો એમ. તે ભજન મંડળી આવી રામસાગર ને મજીરા તાર મેળ કરી અને ભજનની શરૂઆત કરી. એ 4 ભજન ગાય તરત હકેલો કરીને વિયા ગયા. બીજે દિવસે હરતા ફરતા જોતા ને હાંજ પડી ગઈ. એટલે તરત એનો ટાઈમ થતા ભજન મંડળી આવી ને તરત જ ભજન તાલમેળ કરીને ભજન ચાલુ કર્યા. પણ ભજન આમ ચાલુ થયા ને આમ વાતો નહીં ધબધબાટી પણ કુંભારાણે ચાલુ કરી. આમનું આમ મારે આમ છે, મારે આટલી સત્તા છે, આ વહીવટો મારા છે, આ વહીવટો લગભગ કોઈનાથી આવા વહીવટ થાય નહીં. અને મને પણ એવું લાગે છે કે મારા રાજ્યની જેવી ક્યાંય પણ કળા નહીં હોય. કારણ કે જે પોતા પાસે માલ હોય એ જ આપે. એટલે એમાં કોઈનો ધોખો કરવો, ધોખો ન કરવો. કુટુંબમાં ભેગા હોય આપણે 5-10 માણસોનું કુટુંબ હોય, એમાં જેની પાસે જે માલ હોય એ આપે. બધા સત્સંગી ન હોય કુટુંબમાં, એનો ધોખો ન કરવો ને એનાથી કોઈ દી અટકાવવું નહીં. અમારા કુટુંબ ને ન ગોઠવું ને એટલે પછી અમે સત્સંગમાં બંધ કર્યું. કારણ કે આવરણ જે કયું છે રોકાઈ જાય એ આવરણ છે. આવરણ કરાવનાર એ આવરણ નથી. પ્રહલાદ ને કોઈ દી નકરા મેળ પડે. રાક્ષસ કુળમાં અવતાર લઈ રાક્ષસ કુળમાં જન્મ ધારણ કરી નાનું એવું છોકરું એમાં વિજય મેળવો. જો માર્ગે હાલે તો સત્ય ધર્મ કાયમ ને માટે એની સવાય કરવાને માટે તૈયાર છે. પણ અવાગી જીવ ઈ બળ એને ગુરુ બળ જ નથી ને. ત્યારે વાતોની જમાવટ કરી અને જોગા અત્યારે તમે જુઓ તો ભજનની કિંમત નથી રહેવા દીધી. એ કલાકારો રહ્યો દારૂ પીન બબે બાટલી ઠોકડીને આવ્યા ભજન માથે બેઠક માથે બે ઈ આપણો હું વેળ વાળી દે. હે
કોઈ દી નો બને. એને ભજન ને કઈ લેવા દેવાનું હોય ત્યારે સાંભળવા વાળાને ભજન કેમ કર્યા હોય ખબર છે? પાછળ કર્યા હોય. કારજમાં વાહે ભજન કરે એટલે ઈ હવે જીવતા કોઈથી નો કર્યા હોય એ આંબા છે. તો કઈ પેલા ભજન કર્યા હોય, મહાપુરુષોને તેડાવ્યા હોય, કોઈ ભજન સત્સંગ ઘરને આંગણે કરતા હોય તો ઈ કદાચ આંબા દેવા હોય તો ઈ આંબા આંબી જાય. પણ હવે કોઈથી જેને ઈ ભજન નામે નહીં વાહે ભજન કર્યા હોય ઈ ઓલા આંબા દે. આ ભજન કદાચ વાહ ધોડ્યા આવતા હોય તો ઓલા પાટીએ ચડે ને. આને તો દુઃખ થયું કે મારું ભજન ચાલુ છે અને કુંભારાને વાતો ચાલુ કરી. કુંભારાને ભજન વાળા ગયા એટલે કુંભારાના તમે આ ભજન ગવાતા ને વાત કરતા બસ કવિરાજ એમાં બીજું શું હોય? ભજનમાં ભજન વાળા ગાઈ જાય છે. મને એક મહાત્મા આવ્યા હતા ને એને એવો નિયમ બંધાવી દીધો છે કે 4 ભજન બોલવા એમ, બાકી ભજનમાં બીજું શું હોય? કારણ કે હાચા પુરુષો છે એને એ વાત આવે એટલે તરત જ એનો હૃદય પલટો થઈ જાય. બોલારામ બાપાના અમુક ટાઈમે અમુક ને શબ્દો અતડા લાગતા હતા પણ એનું એટલું હાસક જીવન હતું કે કદાચ ગમે એમ થઈ જાય પણ હાસું કહી દેવું. નગર ઘણે એમ દુઃખ લાગતું ને એમ હોતે કેતા બાપા, પણ એનો એટલો જીવન સિદ્ધાંત એવો હતો કે હાસું કહી જ દેવું. અને આને હાસું કહેવાની શરૂઆત કરી. એક પછી એક પછી એક પછી જાણે દવણું કરે એમ કાકરા મીડિયા કાઢવાની વાત સત્સંગ ચાલુ થયો. કુમારાણાએ હાશ કહી દીધું. આમ છે જગતમાં, આ તો આપણને એમ લાગે છે માણા હોય માણા જ થતા હોય. નથી આપણે ઓલો લખતા ટપાલમાં ન લખે દેવ થઈ ગયા છે, રામ શરણ પામ્યા છે, એવું ઘણું લખે. પણ હવે એ તો હવના કર્મ પ્રમાણે જન્મ થાય છે. માણસ માણસ જ થતા નથી. જેવી જેની કમાઈ એને ન્યા દાખલ થવું પડે છે. કારણ કે મનુષ્ય અવતાર પૂરો થયો એટલે 84 હામી ઉભી છે. જો જીવ ચક્રમાં છેડ્યો તો એમાં ચક્રમાં છેડ્યા વગર છૂટકો નથી. અને કુમારાણાનું કમાડ ઉગાડી નાખ્યું. આમ છે જગતમાં, આમ મરી જાય પછી આવું કૂતરું થવું, મીંદડું થવું કે બધું એમાં ફેર નહીં. કર્મ કર્યું એ ભોગવવું જ પડે. ત્યારે હાસા મહાપુરુષો હોય એ કદાચ આપણને 2 શબ્દો કહેતા હોય તો એ હૃદય ધારણ કરીને નક્કી રાખવા આપણા માટે હિતની માટે જ હોય. જો અવગુણ દઈને જીવ ઉઠી જાય તો એનું કલ્યાણ બગડી જાય. કલ્યાણ સુધારવાને માટે મહાપુરુષોને શરણે કાયમ માટે રહેવાની જરૂર. પણ કાંઈક ના કાંઈક દેવાવ જોવે એટલે જીવ અવગુણ દઈને ઉઠી જાય છે, અવગુણ દઈને ભાગી જાય છે. ત્યારે પણ આવી તમે કવિરાજ વાત કરો છો તો આ શું બધું? હા એમ છે. હવે તમને જાજો ટાઈમ નથી. કારણ કે આ શરીર ક્યારે પડી જાય કઈ નક્કી છે? તગડા જેવું શરીર હોય એવું કઈ એની ગેરંટી કાઢે છે કે ભાઈ 20 વર્ષ ભાઈડો નહીં જાય. ઈ તો ટાઈમ આવ્યો એટલે તરત જ ઉતરી જ જવાનું. કારણ કે સ્ટેશન આવે એટલે ઉતરી જ જવાનું. એમ જોતા 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 કવિરાજે મેન વાત ઉપર તાર શાંતિ દીધો. કુંભારાણા જાઓ જાઓ, મેવાડમાં જાઓ, મારવાડમાં જાઓ. ત્યાં જેમલ રાજા મહાન ભક્ત ભક્તિ કરી રહ્યા છે. અને તમે જો એમની દીકરી લીલણબાઈ જે ભક્તિનો અવતાર કહેવાય છે, જો એ અહીંયા જો આવી જાય તો તમારો ઉદ્ધાર થઈ જાય. ને 2 વાતો હું તમને એવી કરું કે લીલણબાઈ નું એવું જીવન છે.
અંબાનો અવતાર, જગત અંબાનો અવતાર, હે જગત અંબાનો અવતાર. બ્રહ્મ જ્ઞાન પ્રગટ જાણે સોમ શબ્દ લીલલ નારે વખાર, લીલલ નારે વખાર. બતાવી બ્રહ્મની વાત, બતાવી બ્રહ્મની વાત, બતાવી બ્રહ્મની વાત. બ્રહ્મ જ્ઞાને પ્રગટ કથીને કરે છે બેરો પાર, લીલલ નારે વખાર. નહીં કોઈ ધીરે ઉધાર, નહીં કોઈ ધીરે ઉધાર, નહીં કોઈ ધીરે ઉધાર. લાવો લીલલ રે દમવાશે, લાવો એક કરીને લીલલ ને નિરધાર, લીલલ નારે વખાર. સાંભળજો એ પુલારાના, કહું લીલલ ના વખાર, કહું લીલલ ના વખાર. ભવસાગર તારવાનો એ જ ખરો ને ઉપાય, લીલલ નારે વખાર, લીલલ નારે વખાર. અને ખરેખર ભક્તિ માર્ગે ચાલતા હંસોના જીવન સિદ્ધાંત હંમેશાને માટે ઉત્સાહ જ હોય છે. કારણ કે ભક્તિનું એ જ પ્રમાણ છે. ઉત્સાહ જીવન એટલે કોઈને બોલાવે નહીં, મોટા થઈને ફરે, માન ખાઈને ફરે, ઈ ઉત્સાહ નહીં, પણ વર્તમાનથી દયા, ધીરતા, ધારણા, શાંતિ, ક્ષમા, એના હૃદયમાં અથોક એવું વર્તમાનથી ઉત્સાહ છે. અને એ જ વર્ણન કરવાને માટે કે એનું વર્ણન કરવાને માટે જ બરોબર છે ને. ત્યારે રાણીવાસની ઈ જોયા ત્યારે એને થોડીક અસરત થઈ, પણ ત્યારે આ છે આમાં એને વાત કરી દીધી. સાંભળજો કુંભારાણા, કહું લીલળના વખાણ. ભવસાગર તરવાનો તમારે તે જ ખરો ઉપાય. જો લીલળબાઈ આવી જાય તો તમારું કામ થઈ જાય. અને આ બધા પુરુષો, બધા અંશોનો જો લીલળબાઈ આવે તો આ બધોય નિંબાળો, આ ઠામ બધા પાકી જાય. કારણ કે તમે જો તો ખરા, દાદા ઉગારામે જગત ભરમાં ડંકો મારી દીધો. એ જ્ઞાન અને એમાંય આ પાછળ એ ત્રણ પુરુષો, લાભેશ્વરનાથ, દેવારામ બાપા, ભોલા બાપાએ આખી જિંદગી, આખા જન્મારા આપણને ખવડાવી દીધા કહેવાય. હે
સંપ્રદાય માત્રમાં કોઈ નિગા ટેકા કર્યા જેવું નહીં, પણ આટો મારી આવો ખબર પડે કોઈની 1 કલાકનો ટાઈમ નથી. લાખો રૂપિયાનો ખર્ચ કર્યું હોય ત્યાં આવે, અમારે ઉતાવળ છે, અમારે જવું પડે મત છે, હાલે એમને. અરે ભલામણ ને લાખ રૂપિયાનો આંધણ મૂક્યો છે. બરોબર બરોબર. અને એને માટે તો તમારા જન્મ છે. કારણ કે સમાજ સુધારક નામ ધરાવી એવો ઓઢણું ઓઢી અને પછી મોઢા આંગરે તો એ પછી, કારણ કે મોટામાં ઓછામાં ઓછું પછી એને હાંડિયામાં જવું પડે. બરોબર. સમજ્યા? કારણ કે બહુ ઓછું કમાઈ ન કરે તો પછી એનો ઈ વારો છે. કાટકોટ વિનાનું જનાવર. હા, ઉપાધિ. અમદાવાદમાં આપણા સત્સંગી ભાઈઓ છે કે અમે છે ને એને 100 ગુણ માથે ખડકી દઈ, 100 મણ વજન ખડકી દઈ. એક જનાવર ને, કારણ કે એને મોટું થવું હતું ને બહાર ઉપાડવો હતો, પછી કે આમાં જવા દે. અરે બાપા હાચો. આ કારીગર ને આમાં મોકલો કે ત્યારે જ એનો મેળ આવશે. એટલે ધન્યવાદ છે મહાપુરુષોને. એ તાજેતરમાં એ સાચા મહાપુરુષો જેને એના સિદ્ધાંત તમે જુઓ, 5-5, 7-7, 8-8 કલાકના કાર્યક્રમો, તાણ તકલીફ પડે બધી રીતે એમાં ઘણું હોય ને. ત્યારે જેમલ રાઠોડ ની કુંવરી લીલબાઈ જગતંબાનો અવતાર. ધન્યવાદ છે એવી દેવીઓને, અને ધન્યવાદ છે એવી સતી નારીઓને કે જેને ટુકડા દઈ અને ભક્તિનો કાયમ માટે ધ્વજ ફરકાયો છે. બાકી ડેલી આવે ત્યાં રહોડું ગાજે, આપણને એમ થયું નાગદાદા નીકળ્યા, શું થયું? નકર ટુકડા ભક્તો તો બિચારા ટુકડા દે છે, પણ આ મૈયાઉના પ્રતાપ જ્યાંથી ફર્યા ને ત્યાંથી ટુકડા હગેરાઈ ગયા. સમજ્યા? અને આ અમુક જે લીલા કાંડા પહેરવા પડે છે ને ડાયાબિટીસ ના, તે પછી નીકળ્યા. ટુકડા હકેલાઈ ગયા એટલે પરસેવા વાળવાનું બંધ થયું. એટલે અમુક આઈટમ એટલે ઉભી થઈ જાય. અને પેલાના આપડા તમે જો વડવાઓની વાત કરી તો એના ધર કધર ટુકડા હતા. ગમે ટાઈમે કોક આવે, ખાવાનો તો પ્રશ્ન જ નહીં. ગમે આવે ગમે ટાઈમે જે કર્મમાં હોય હાજર તરત કરી દેવાનું. એ ભાવ, એ વિશાળ પ્રેમ હતા. મજૂર ને સાપ આવો હોય ને તોય મૈયાઓના મોઢા સડી જાય. હો, ગમે એક બીજા ગોત્યા, અમારે સાપ આવે નવરાય નથી. ભાવા મળ ન કરજો. ઉગારામ દાદા કઈક એક સાકી કીધી છે ને કે ગુરુગમ બળે પછી હાલે આડા, 7 જન્મ સુધી હરજે પાડા. આને બીજું કીધું પણ એ નથી કેવું આપણે. કરે ને એને કીધું પણ એ આપણે કેવું. આને તો જગતંબાનો અવતાર. જુઓ જુઓ સોનલમાના જીવન. સોનલ માતા સંગે શોભતા સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર. એ અન્નપૂર્ણા કહેવાય. હોય ન હોય સદાય હાજર કરી દેવું. મેઘધારો જેને સદગુરુ મળ્યા બતાવે છે બ્રહ્મની બાલ. બ્રહ્મ સ્વરૂપની હાસા સ્વરૂપની ઓળખાણ સદગુરુએ કરાવી છે. હાસા સ્વરૂપની ઓળખાણ થાય તો જ જીવનો ભટકાર મટે છે. વાતથી પ્રપંચથી હરવા ફરવાથી જ્યારે કોઈ એમ નહીં, પણ જ્યારે પોતે પોતાનું કલ્યાણ સુધારવાને માટે, કલ્યાણ કરવાને માટે જયારે એ મહેનત ઉઠાવે વર્તમાનની, ત્યારે જ એનું કામ થાય. બહુ અમે ગયા પણ અમને એવું અંજવાળું ન લાગ્યું. પણ તું અંધારિયો જો અંજવાળું લાગી ગયા. તારે ભજન કરવું જ નથી. ભજન આમું તું કોઈ દિવસ જોતોય નથી. નગર બાપા એ તો એ અમૃત ભોજન પીરસ્યું કે આ ભજન કર. તને હામો બેહારી એક દી તારે માટે સદગુરુ એ ટાઈમ લઈને તને સામે બેહારી કીધું જો આ ભજવાનું છે. જિંદગીમાં આપણે માટે એક દિવસ આપણે માટે ઉદ્ધાર કરવાનો એક આપણે માટે લીધો. ભલે પછી મહાપુરુષો તો એના વાતચીત થાય, ક્યારેક ન થાય, ક્યારેક મળવાનું થાય ન થાય. જબરો સમાજ છે, ઘણા એવું ઠાસીને બેઠા છે કે હવે દાદા અમારે સામું જોવું નહીં, એની દ્રષ્ટિ અગાધ. એવું તું ન માનતો કે અમને ભૂલી ગયા, આમ નહીં. દરબારમાં ધકણી બહુ લહેર દરિયા કી દુઃખ દારિદ્ર મટી જાય. ભર્યા રહેતો કાળજામાં ફેર નહીં, પણ અવગુણ લઈને ઉઠી જાય તો હારી જાય. મહાપુરુષનું એમાં કોઈ દિવસ ફેર પડતા જ નથી. પણ જબરો સમાજ, જેમ જેમ સમાજ વધતો જાય એમ ઈ તો એની રીતે જ હોય છે, અને એની દ્રષ્ટિ કાયમ માટે આપણી માથે ફરી જ રહી છે. પણ હવે એની
વિશાળ સુરતા ફરી રહી પણ આપણા સ્ટેશન ફરી ગયા એટલે તરત જ વાતાવરણ બીજું તમારે નહીં કોઈ તે કરીને તમે વાસે ઉગારશે નિર્ધાર એ તો ઉધાર થઈ જાય. તરત જ પરિયાણ કર્યું પણ અમારે વેર છે 3 પેઢીથી કે સંતો મહાપુરુષોના હૃદયમાં કોઈ દી વેર હોય નહીં. વેર જેના જીવનમાં હોય એ મહાપુરુષો ભાઈ નથી. પણ હવે આપણે જ વેર આપણી રીતે આપણે હાથે આપણે વેરજેર ઉભો કરી એવા તો કેટલાય મહાપુરુષોથી અતડા હાલ છે. એ સમ્રાટ પુરુષો તમે જો ઉગારામ દાદા, પૂજારામ બાપા, અર્જુન બાપા, અમિયા બાપુ, દાદા. છતાંય હવે લાભેશ્વરનાથ જેવા પુરુષનું પ્રાગટ્ય તો આપણા હું કહું છું આખી ગઈતના પૂર્ણ પુણ્ય છે તે નગર આવા પુરુષના દર્શન થાય નહીં. દુર્લભ છે, દુર્લભ છે. આ પુરુષોનો આપણને મળવું જ ન થાય. છતાં એનીથી નહીં ગણાય એ રીતે નથી લખતા. અમને પત્રિકા નથી લખીને લખતા એટલે પછી તમતારે તું આ બહુ સારું કર્યું, ગળદી મોય પડી, બહુ નિરાશ થઈ. એમાં કઈ ઓલું નથી તમતારે. ખોટ નથી. મહાપુરુષોના મનમાં એવું હોતું નહીં પણ છતાં એવું કરે એટલે કુંભારાણા તું એવી બીક રાખતો નહીં, પૂગી જા તારું કામ થઈ જ જાય. કુંભારાણાએ તરત લશ્કર તૈયાર કર્યું. હાલો આપણે જવાનું છે. ત્યાં જોતામાં તો મારવાડમાં પૂગી ગયા. રાતે ત્યાં તંબુ તણાઈ ગયા છે. આ તો રાજા મહારાજા હુકમે તરત જ આ વસ્તુ હાજર થાય. કેવા પણ રે ની વાત કરે એટલે થઈ જ જાય. એમાં કેવા પણ હોય નહીં. કોઈ વસ્તુની કમી ના ન હોય છે. આપો મેં હતા તો મેં ન લીધા. મારે એમ જ મેં કીધું મારે જ ગાડી આખો જ નહીં. તમને તો ખબર જ હતી પણ મને નથી ખબર કે મારે એટલે મેં ન નાખવું લીધા. થાય છે.